ગાંધીનગરમાં ભારતીય કોસ્ટગાર્ડની થીમ પરનું સર્કલનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। કોસ્ટગાર્ડ કેવી રીતે કામ કરે છે તેની આબેહૂબ પ્રતિકૃતિ આ સર્કલ ઉપર કોસ્ટગાર્ડે ઊભી કરી હતી। હવે જોઈએ ગાંધીનગર આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના સર્કલને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ સર્કલ ઐતિહાસિક બની ગયું છે। ભારતીય કોસ્ટગાર્ડ જે અતિવૃષ્ટિ અને ખાસ કરીને ડ્રગ્સને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરે છે તેની આખી પ્રતિકૃતિ આ સર્કલ ઉપર આબેહૂબ રીતે કોસ્ટગાર્ડે ઊભી કરી હતી અને તેને વિધિવત રીતે સર્કલનું ઉદ્ઘાટન આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું અને રાજ્યના નાગરિકો વતી કોસ્ટગાર્ડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોસ્ટગાર્ડની આખી ટીમનો નાગરિકો વતી આભાર માનવામાં આવ્યો હતો। ભારતીય કોસ્ટગાર્ડ થીમ આધારિત વર્તુળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ભારતીય કોસ્ટગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ અને ગાંધીનગરના મેયર તથા અન્ય પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધિવત રીતે આ સર્કલ ખુલ્લું મૂક્યું હતું। સર્કલની વિશેષતા હર્ષ સંઘવીએ દર્શાવી હતી કે ગાંધીનગરમાં 6 વર્તુળોમાં ભારતીય કોસ્ટગાર્ડ થીમ આધારિત વર્તુળ આ બનાવવામાં આવ્યા છે અને આ પ્રસંગે ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ ટીમ હાજર રહી હતી અને તેની ઉપસ્થિતિમાં આ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા એમને ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય તે પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે। કોસ્ટગાર્ડને ખાસ કરીને કોસ્ટગાર્ડના આખી ટીમને હું રાજ્યના તમામ નાગરિકો વતી આભાર માનું છું, જેમને ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે પછી ભારત અને બીજા દેશોની સીમાઓ પર દરિયાઓમાં જઈને ઓપરેશન કરવાના હોય, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। અનેક એવા ઓપરેશનો જે આપણે સૌ લોકોએ નજરે જોયા છે, સાંભળ્યા છે, જે પ્રકારે કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સાથે મળીને ભારતની સીમામાં ઘૂસતા ડ્રગ્સ પકડવાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે। અતિવૃષ્ટિમાં આપણે જોયું છે કે કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે એકદમ ભારે વરસાદ હોય કે પછી ખરાબ વાતાવરણ હોય, આ બધામાં જ હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધદરિયે ફસાયેલા મછુઆરાઓને બચાવવા, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। હું કોસ્ટગાર્ડની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર।